બાલપ્રભુ ઘનશ્યામ એમ બોલી રહ્યા છે, માં હું ભગવાન જરૂર છું, પણ અત્યારે તારો પુત્ર બનીને આવ્યો, તારો દીકરો બનીને આવ્યો, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. નતર માણસને થોડી સત્તા આવે, સંપત્તિ આવે, થોડું એજ્યુકેશન આવે, પછી મા બાપ તો જોવા ન ગમે, જોવા ન ગમે. એમાં ડબલ ગ્રેજ્યુએટ થાય, એન્જિનિયર થાય, ડોક્ટરો થાય, સીએ થાય, વકીલો થાય, જજ થાય. ઓચિંતા કોઈ પૂછે આ કોણ છે? ઘરના નોકર છે. મહેરબાની કરીને જોજો ભક્તો, જગતની લાજમાં એવા તમે લેવાય નહીં જતા, જગતની લાજમાં એવા તમે લેવાય નહીં જતા. જેણે તમને પેટે પાટા બાંધીને ભણાવીને ગણાવીને તૈયાર કર્યા છે, જેણે ભીનામાં સુઈને તમને કોરામસૂર આવ્યા છે, અનેક અપેક્ષાઓની સાથે તમને મોટા કર્યા છે. અમે જ્યારે વૃદ્ધ થાશું ત્યારે અમારી સેવા કરશે, અનેક અપેક્ષાઓની સાથે જેણે તમને મોટા કર્યા છે. 20 વર્ષ સુધી તમારો ખ્યાલ રાખ્યો છે, તમે કમસે કમ 20 વર્ષ તો એની સેવા કરો. 60 વર્ષ સુધી તો શરીર બરાબર હાલતું છે, પછી 20 વર્ષ તો સેવા કરો. કેટલી અપેક્ષાઓની સાથે એને મોટા કર્યા છે. અને ભક્તો યાદ રાખજો, લખવું હોય તો લખજો, જે પોતાના માત પિતાને રાજી ન કરી શકે ગ્રહસ્થ, એ ભગવાનને કોઈ દી રાજી ન કરી શકે, કોઈ દી રાજી ન કરી શકે. આ સભામાં બેઠા તમામને કહું છું, પોતાના મા બાપને રડાવી, પોતાને માત પિતાની સેવા નહીં કરી, કદાચ પૂજા કરતો હશે, માળા કરતો, સત્શાસ્ત્રનું વાંચન કરતો હશે, યાદ રાખજો એને કોઈ ફળ નહીં મળે. અને હું તો એમ કહું ભક્તો, અહીંયા રસોઈ જાહેર થાય છે 1100 રૂપિયા, મહાપૂજા 501 ની જાહેર થાય છે, સંતો ધોત્યા 501 ના જાહેર થાય છે. પણ મહેરબાની કરી પોતાના માત પિતાની સેવા નહીં કરનારો ગોજારો પુરુષ, એ ગોજારી નારી અહીંયા સેવાની અંદર મહાપૂજા ન લખાવે, સંતોન ધોત્યા ન લખાવે, સંતોન રસોઈ ન લખાવે. એના રૂપિયાની રસોઈ સંતો ખાશે તો સંતોની પણ કુબુદ્ધિ થઈ જશે. માટે મહેરબાની કરી એવા રસોઈ લખાવશો નહીં. ભક્તો જીવનને જીવતા શીખજો, જીવનને જીવતા શીખજો. પાછળ જિંદગી પાછળ આવવાની છે. પીપળ પાન ખરંતી હસ્તી કુપળિયા, અમે બીતી તુમે બીતેગી ધીરે ધીરે બાપડિયા. તમે તમારા મા બાપની સેવા નહીં કરો, તમારા સંતાન તમારી સેવા ક્યાંથી કરશે? માટે ખબરદાર, સાવધાન બનીને વર્તશો.